બોડેલીના નવાપુરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના, ગેસ સિલિન્ડર લઈને જતા પ્લમ્બરનું અકસ્માતમાં થયું મોત। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ડભોઈ રોડ પર ગત રોજ રાત્રિના એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। બોડેલીથી ડભોઈ તરફ જવાના માર્ગ પર નવાપુરા ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ બાઇકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં બાઇક સળગીને રાખ થઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવક કવાંટ તાલુકાના જામલા ગામનો વતની હતો, જેનું નામ નૈનેશભાઈ કંદુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે। નૈનેશ વ્યવસાય પ્લમ્બિંગનું કામ કરતો હતો અને અકસ્માત સમયે તે પોતાની બાઇક ઉપર ગેસ સિલિન્ડર લઈ અને વડોદરા તરફ જઈ રહ્યો હતો। આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને બોડેલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નમસ્કાર।